નો શાપ લાગ્યો અને સર્વસ્વ છોડી અને ગંગાના કિનારે આવી ગયો છે. આ બધાની પછવાડે પાણીનો પ્યાલો તો નિમિત્ત બન્યો છે. બે ઘડી માટે એમ વિચાર કરો કે શમીક ઋષિના આશ્રમમાં પરીક્ષિતને પાણીનો પ્યાલો મળી ગયો તો ક્યારેય પરીક્ષા ન કરત, ક્યારેય એને બ્રાહ્મણના દીકરાનો શાપ ન લાગત, સુખદેવ અને પરીક્ષિતનું મિલન ન થયું હોત અને જગતમાં શ્રીમદ ભાગવત ક્યારેય પ્રચલિત ન થયું હોત, તમે ને હું ભેગા ન થયા હોત. આ બધાની પછવાડે પાણીનો પ્યાલો તો નિમિત્ત બન્યો છે. આજ પરીક્ષિત બોલ્યા છે કે નહીં મહારાજ, હવે મને કોઈ ભૂખ, કોઈ તરસ બાધા નથી કરતી. હવે તો આપના મુખમાંથી જે આ ભગવત ગુણાનુવાદ ગવાઈ રહ્યા છે ને, એના ઘૂંટડા પી રહ્યો છે. હવે મારા માટે એ જ ભોજન, એ જ જલપાન છે. ત્યારે સુખદેવજી એટલું બોલ્યા છે કે સમ્યક વ્યવસ્થિતા બુદ્ધિ તવ રાજર્ષિ સત્તમ. રાજા, એટલું કહેવાની ઈચ્છા થાય છે કે આજ તારી બુદ્ધિ ઠેકાણે આવી ગઈ. કેમ તો કે તારી પ્રીતિ કૃષ્ણ કથામાં થઈ ને. ત્યાં સુધી જીવની પ્રીતિ ક્યારેય કૃષ્ણ કથામાં થતી જ નથી. અને કૃષ્ણ કથા કેવી છે વિચારજો. મોટાને તો ગમશે, બાળકને ગમશે, અભણને તો ગમશે, ભણેલા ગણેલાને પણ ગમશે. કૃષ્ણ કથા કોને ન પ્રિય હોય? બધાને પ્રિય હોય ને. ઘરે કંકોત્રી આવી હોય ને કે ગોરિયા પરિવારને ત્યાં ભાગવત સપ્તાહ છે, તો આપણી નજર પેલા વેલા ક્યાં પડે કે નંદ મહોત્સવ ક્યારે છે, આપણે એમાં જશે. મંડપમાં નજર કરીએ ને તો એ ખબર પડે કે હા, ઘણા ચહેરા આજે પહેલી વાર દેખાણા છે. સમજો, કથા વાંચવાનું કામ કરીએ છીએ, પોથીના પાના વાંચી વાંચીને કથા નથી વાંચી રહ્યો. આપ બધાના મોઢા જોઈને કથા વાંચતો હોય. કયો માણસ આજે જ દેખાણું, કયો માણસ રોજ બેસે છે, એ પણ ખબર હોય. કૃષ્ણ કથા એવી છે કે જે રીતસર આપણને ઘરેથી મંડપ સુધી ખેંચીને લાવે છે. અરે કૃષ્ણ શબ્દનો અર્થ જ આકર્ષણ થાય છે. રીતસર આપણને આકર્ષી અને મંડપ સુધી લાવે છે. હવે જ્યારે સુખદેવજી કૃષ્ણ કથાનો પ્રારંભ કરી રહ્યા છે, મધુપુરી મથુરા નગરી, ત્યાંથી કૃષ્ણ કથાનો પહેલા વહેલો પ્રારંભ થાય છે. મથુરા નગરી, ઉગ્રસેન રાજા ત્યાં રાજ્ય કરતા. ઉગ્રસેનના ભાઈ જેનું નામ હતું દેવક, દેવક રાજાની દીકરી જેનું નામ હતું દેવકી. ઉગ્રસેનના દીકરા કંસ અને દેવકી એ બંને કાકા બાપાના ભાઈ બહેન થયા. પણ છતાં એ કંસને પોતાની બેન બહુ વાલી હતી. લગ્ન પૂરા થયા એટલે કંસે સારથીને કીધું છે કે તું હટી જા, મારી બેનને વડાવવા માટે હું જઈશ. એ સારથીને હટાવવામાં આવ્યો છે. પોતે રથ ઉપર બેઠો, હસતો જાય છે, હસાવતો જાય છે, વાતો ચાલી રહી છે અને રથ યમુનાના કિનારા પાસેથી પસાર થયો છે. એ જ સમયે આકાશમાંથી આકાશવાણી થઈ છે, અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હંસાયામ વહતે બુધ. એટલે મૂર્ખા, જે બેનને વડાવવા જઈ રહ્યો છે એ જ બેનનો 8મો દીકરો તને મારવા વાળો થશે. કંસે પોતાની બુદ્ધિથી વિચાર કર્યો છે કે આ બેન, એનો 8મો દીકરો, એ મને મારે એ પેલા હું બેનને જ ન મારી નાખું. હજી તો દેવકીમાં કઈ સમજે એ પેલા દેવકીનો ચોટલો પકડી અને આમ ભૂમિ ઉપર નીચે પટકી દીધા છે. હાથમાં તલવાર લઈ અને જ્યારે દેવકીનું માથું કાપવા ગયો ત્યારે વસુદેવજીએ હાથ પકડી લીધો છે કે અરે અરે ભાઈ, આ શું કરવા જઈ રહ્યા છો? તમે ક્ષત્રિયનું સંતાન થઈ અને એક સ્ત્રી ઉપર હાથ ઉપાડશો? એ પણ તમારી બેન છે. અને એટલું યાદ રાખજો, મૃત્યુર જન્મવતામ વીર દેહેન સહજાયતે. વીર પુરુષો માટે મૃત્યુ છે ને એ તો એક ક્ષણની ક્રિયા છે, એનાથી વધુ કાંઈ નહીં. અને છતાંય તમને એમ લાગતું હોય ને તો હું તમારી પાસે વચને બંધાવું છું બસ, કે મારે ત્યાં જેટલા સંતાન થશે ને એ બધા તમને આપી દઈશ, પણ બેનને તો છોડી દો. કંસ પણ વિચાર કરે છે કે વસુદેવ સત્પુરુષ,
જીવનમાં ક્યારેય ખોટું નથી બોલતો. અને એ જો એમ કહી રહ્યા હોય તો એ પોતાના વચનથી ફરશે નહીં. એને વસુદેવ અને દેવકીને જીવિત મૂકી દીધા હશે કે હું તમને જીવિત મૂકી દઉં છું, પણ હું તમને કારાગૃહમાં પૂરી દઈશ. કારાગૃહમાં પૂરી દેવામાં આવ્યા છે. સમય ધીમે ધીમે વીતવા લાગ્યો છે. કાળે કરી અને દેવકીને ત્યાં પેલા સંતાનનો જન્મ થયો છે. કંસને જ્યારે ખબર પડી કે પેલા દીકરાનો જન્મ થયો એટલે દોડતો દોડતો કારાગૃહમાં આવ્યો છે. એને એક પથ્થરની શિલા ઉપર એ બાળકને આમ પટકી પટકીને મારી નાખ્યું છે. આમ 6 દીકરાઓના જન્મ થયા અને કંસે 6 દીકરાઓને મારી નાખ્યા છે. 7મા શેષ નારાયણ જ્યારે દેવકીમાના ઉદરમાં પધાર્યા, આજે પરમાત્માએ માયાદેવીને યાદ કર્યા છે અને માયાને એટલું કીધું છે કે જો દેવી, આ તમારા માટે 2 આજ્ઞા છે. પેલી આજ્ઞા તો એ છે કે દેવકીમાના પેટમાંથી 7મા ગર્ભને લઈ અને વ્રજમાં રોહિણીમાના ઉદરમાં એ ગર્ભને પ્રસ્થાપિત કરતી. અને બીજી આજ્ઞા એ છે કે ગોકુલમાં જશોદા માને ત્યાં તમે દીકરી બનીને જન્મ લ્યો. માયાએ દેવકીમાના પેટમાંથી ગર્ભ લઈ અને રોહિણીમાના પેટમાં એને પ્રસ્થાપિત કરી દીધો છે. આ તરફ મથુરાવાસીઓને એમ થયું કે દેવકીમાનું 7મું બાળક એનો સ્રાવ થઈ ગયો, એ પડી ગયું છે. અને 8મા પરમાત્મા જ્યારે દેવકીમાના ઉદરમાં પધાર્યા છે, દુષ્ટ પુરુષોથી પૃથ્વી જ્યારે બહુ પીડાળી છે ત્યારે ગાયનું સ્વરૂપ લઈ અને પૃથ્વી બ્રહ્માદિક દેવો પાસે ગઈ છે કે મારા ભારને ઉતારો. બ્રહ્માદિક આદિ દેવો ગોરૂપ ધારિણી પૃથ્વીને લઈ અને ક્ષીરસાગરમાં પોઢેલા પરમાત્મા પાસે પહોંચ્યા છે. આજ ભૂમિએ પરમાત્માની વંદના કરી છે કે પ્રભુ મારા ભારને ઉતારવા માટે ક્યારે પધારશે. પરમાત્માએ ભૂમિને કોલ આપ્યો, સંભવામી યુગે યુગે. દેવી ચિંતા ન કરો અને સમયની રાહ જુઓ, હું ક્ષત્રિય કુળમાં કૃષ્ણ બનીને આવીશ, પણ મારા અવતારની રાહ જોવી પડશે. પૃથ્વી જ્યારે એ અવતારની રાહ જોઈ રહી હતી અને એ દિવસ જ્યારે નજદીક આવ્યો છે, શ્રાવણ મહિનો છે, કૃષ્ણ પક્ષ છે, અષ્ટમીની મેઘલી રાત છે, આકાશમાં આમ ઘડિયાળના કાંટા રાતના 12 વાગે આકાશમાં નક્ષત્રોનો ઉદય થાય. એ રાત્રિના 12 વાગ્યાનો સમય થયો છે. જો આજે પ્રભુ શ્રી રામનું પણ પ્રાગટ્ય થયું અને પ્રભુ શ્રી કૃષ્ણનું પણ પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે. અને આ 2 અવતારમાં એક સમાનતા શું હતી તો કે બંનેના પ્રાગટ્ય વખતે ઘડિયાળના કાંટા ભેગા થઈ ગયા હતા. બંને વખતે 12 વાગેલા હતા. પ્રભુ શ્રી રામના જન્મ વખતે બપોરના 12 વાગ્યા, જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણના પ્રાગટ્ય વખતે તો કે રાત્રિના 12. બપોરે 12 વાગ્યે માણસને ભૂખ સતાવે છે ત્યારે શ્રી રામનો અવતાર. ભગવાન કહે છે કે તમે મારો આશરો લ્યો, હું તમને રામ રોટી આપીશ. અને રાત્રિના 12 વાગે મનુષ્યને ભૂખ નહીં, મનુષ્યને કામ સતાવે છે ત્યારે પરમાત્મા શ્રી કૃષ્ણનો જન્મ. અને કૃષ્ણ ભગવાનના અનેક નામ છે, એમાંથી એક નામ છે શ્રી મદન મોહન. મદન એટલે કામદેવ અને મોહન એટલે જે કામદેવને પણ મોહ પમાડી દે એવું જો કોઈ સ્વરૂપ હોય તો એ ઠાકોરજીનું સ્વરૂપ છે. બરાબર રાત્રિના 12 વાગ્યાનો સમય થયો છે. કોઈ પણ બાપને ત્યાં, કોઈ પણ પિતાને ત્યાં જ્યારે દીકરાનો જન્મ થાય છે ને ત્યારે એકવાર તો જ્યોતિષી પાસે દોડે છે કે મહારાજ કહો તો ખરા મારો દીકરો કયા યોગમાં જન્મ્યો છે. પણ પરમાત્માના પ્રાગટ્યની જ્યારે વેળા આવી છે ને ત્યારે કોઈ નક્ષત્રને કેવું નથી પડ્યું, બધા ગ્રહો નક્ષત્રો એની મેળે પોતપોતાના સ્થાનમાં આવીને બેસી ગયા. આકાશ પણ વિચાર કરે છે, કરે આની પેલા ક્યારેય આવો યોગ નથી જોયો. દરેક ગ્રહો પોતાની મેળે પોતાના સ્થાનમાં જઈને બેસી ગયા છે.
નક્કી કંઈક શુભ ઘટના બનવાની છે. પણ જે ઘટના બનશે તો પૃથ્વી ઉપર બનશે ને. પૃથ્વીને આ સમાચાર કોણ પહોંચાડશે? ત્યારે વરસાદે એમ કીધું છે કે ચિંતા ન કરો, એ વધામણી અમે પૃથ્વી સુધી પહોંચાડશું. મંદમ મંદમ જલધરા, મંદ મંદ વરસાદ વરસતો જાય છે અને પૃથ્વીને જગાડતો જાય છે. જાગજે જાગજે, આજે પરમ તત્વની પ્રાપ્તિ થવાની છે. પૃથ્વીના આનંદનો ક્યાંય પાર નથી. કરે મારા સ્વામી આવી રહ્યા છે, મારો નાથ આવી રહ્યો. ચારેય તરફ આમ આનંદ આનંદનું વાતાવરણ છે. અને જ્યારે પરમાત્માના પ્રાકટ્યનો સમય આવ્યો છે, દેવરૂપિણી એવા દેવકીમાના માતૃત્વને સિદ્ધ કરવા માટે, વસુદેવજીના પિતાપણાને સિદ્ધ કરવા માટે, ચંદ્રકુલ ભૂષણ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે જેમ આકાશમાં ચંદ્રમાનો ઉદય થાય એવી રીતથી દેવકીમાના ઉદરમાંથી બોલો શ્રી દ્વારિકાધીશ કી પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. શંખ ચક્ર ગદા પદ્મવ્યૂહ લઈ અને પરમાત્મા પ્રગટ થયા છે. દેવકીમાએ જ્યારે પરમાત્માના દર્શન કર્યા, દેવકીમાને ભય લાગ્યો કે દીકરા આ સ્વરૂપના દર્શન જો કંસ કરી લેશે ને તો એ તુરંત સમજી જશે. પરમાત્મા પણ કહે છે કે માતા, આ દર્શન બધા માટે નથી, આ માત્ર તારા માટે છે. ચતુર્ભુજ સ્વરૂપ હું તારા માટે લઈને આવ્યો છું. એટલું બોલતાની સાથે પરમાત્મા એક નવજાત બાળકની જેમ, બોલો શ્રી બાલકૃષ્ણલાલ, પરમાત્મા એક નવજાત બાળકની જેમ બની ગયા છે. પિતાને આજ્ઞા કરી છે કે પિતા, મારા સ્વરૂપને લઈ અને તમે વ્રજમાં પધરાવો, ગોકુલમાં પધરાવો. કારાગૃહમાં બીજું તો કંઈ ન હતું, એક ઘાસનો ટોપલો પડ્યો. એ ટોપલો લીધું, એમાં થોડું ઘાસ બિછાવ્યું, પરમાત્માના સ્વરૂપને એમાં પધરાવ્યું. જેવું એ સ્વરૂપ છે એ માથા ઉપર પધરાવ્યું છે, હાથ પગની બેડીઓ તો કે એની મેળે છૂટવા લાગી. જે દરવાજા ઉપર મોટા મોટા અલીગઢના તાળા મારવામાં આવેલા હતા, એ બધા તાળાઓ એની મેળે ખુલવા લાગ્યા છે. બહાર જે બધા ઊભા છે, એ ગોવાળિયાઓ, ગોપીજનો, એ બધાને નમ્ર વિનંતી છે કે આપણે 5 જ મિનિટમાં નંદ મહોત્સવ સુધી પહોંચી, પણ હજી નંદ મહોત્સવને વાર છે. એટલે કૃપા કરી અને આપ બધા અંદર ના આવો, એક 5-7 મિનિટનો સમય આપો. પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. વસુદેવજી પરમાત્માના સ્વરૂપને લઈ અને અડધી રાત્રે કારાગૃહમાંથી બહાર નીકળી ગયા છે. યમુના નદીમાં પ્રવેશ કર્યો. ગોઠણ સુધીના જલ છે એને વટાવતા વટાવતા ગોકુલ ગામ સુધી આવ્યા છે. અડધી રાત્રિ, નંદ ભવનમાં બધા સુતેલા છે. વસુદેવ અને નંદ બાવા બંને પાકા મિત્ર છે. વસુદેવજી ચૂપચાપ આવી નંદ ભવનમાં સૂતિકા ગ્રહમાં પ્રવેશ કર્યો છે. આ તરફ જશોદામાના પેટથી પ્રસવ થયો છે, પણ પ્રસવ પીડા એટલી હતી કે જશોદામાને ખ્યાલ ન રહ્યો કે દીકરાનો જન્મ થયો કે દીકરીનો જન્મ. એ તો ઘસઘસાટ નિદ્રામાં સૂઈ ગયા છે. વસુદેવજીએ પરમાત્માના બાલ સ્વરૂપને ત્યાં પધરાવી દીધું. એ માયારૂપી દીકરીને સાથે લઈ લીધા છે. ચૂપચાપ પાછા બહાર નીકળ્યા અને મથુરા જઈ લાગ્યા છે. જન્માષ્ટમીની રાત્રિ ક્યાં પડી? તો કે મથુરામાં. પણ નોમની સવાર ક્યાં પડી? તો કે નોમની સવાર ગોકુલમાં પડી. રોહિણીમાં વેલા જાગી જાય. એ જ્યારે જશોદામાને જગાડવા માટે સૂતિકા ગ્રહમાં આવ્યા, જશોદામાની કાંખમાં કનૈયાને જોયો છે. રોહિણીમાના આનંદનો ક્યાંય પાર ન રહ્યો. જશોદામાને જગાડ્યા છે. અરે જશોદા, જાગતો ખરા, તારી બાજુમાં કોણ સૂતું છે એકવાર જોતો ખરા. જશોદામાની દ્રષ્ટિ ગઈ તો કનૈયો રમી રહ્યો. બંને માતાઓ જ્યારે કનૈયાને આમ રમાડવા લાગ્યા, ગોપીને બાળકના અવાજ આવ્યો. એટલે ગોપી અંદર સૂતિકા ગ્રહમાં આવીશ. એને જશોદામાના કાંખમાં કનૈયાને જોયો છે. ગોપીને નવાઈ લાગી છે. અરે માં, હું તો બહાર ફળિયામાં જ સૂતી, ગઈકાલ રાત સુધી તો કંઈ નહોતું, આ બધું ક્યારે થયું? પણ રોહિણીમાના હૃદયમાં જે આનંદ એટલો છે કે પોતાના ગળામાં જે ગજમુક્તાનો હાર પહેર્યો હતો
એ હાર તોડી અને એકવાર તો એ દાસીની સામે ફેંકી દીધો કે લે પેલી વધામણી તને દઉં છું કે જશોદાને ત્યાં કનૈયાનો જન્મ થયો, જા બધાને કહી આવ. એ દાસી એટલી આનંદમાં આવી કે રાંધણિયામાં ગઈ, એક થાળી લીધી, એક વેલણ લીધું અને બધાને કહેતી જાય જશોદાને ત્યાં કનૈયાનો જન્મ થયો, જશોદાને ત્યાં કનૈયાનો જન્મ થયો. બધા ગોપીજનો આમ નંદભવન તરફ જઈ રહ્યા છે. નંદભવનમાં બધા ભેગા થઈ ગયા છે. નંદ મહોત્સવની તૈયારી ચાલી રહી છે. નંદ બાવા સૂતિકાગ્રહમાં છે. ત્યારે નંદ બાવાના એક બહેન હતા જેમનું નામ હતું સુનંદા. બાજુમાં જ બરસાના ગામમાં સાસરે હતા. એમને તો વેલા સમાચાર મળી ગયા, એ તો વેલા આવી ગયા. અને જુઓ નંદ બાવાના બહેનનું નામ શું હતું? સુનંદા. નંદ શબ્દની વ્યાખ્યા શું થાય? સંસ્કૃતમાં નંદ શબ્દની વ્યાખ્યા શું? તો કે આનંદમ દદાતી યહ સાનંદ. આનંદમ દદાતી મતલબ કે જે આનંદ આપે એને નંદ કહેવાય. આનંદ આપે એને નંદ કહેવાય. તો પછી આનંદ ન આપે એને ન નંદ કહેવાય કે નહીં? જો અડધાની લાઈટ પછી થશે. આનંદ આપે એને નંદ કહેવાય, તો જે આનંદ ન આપે એને ન નંદ કહેવાય કે નહીં? એમાંથી પછી નણંદ શબ્દ પ્રચલિત થઈ ગયો. બારગામથી આવવાના હોય ને તોય ભાભીના પેટમાં ફાડકો પડી જાય કે વાવાઝોડું આવે છે, વાવાઝોડું. એ નણંદો. પણ જશોદામાના જે નણંદ હતા એનું નામ શું હતું? સુનંદા. આનંદ આપે એને નંદ કહેવાય, તો સુખ અને આનંદ બંને આપે એને સુનંદા કહેવાય. અને સુનંદા આખીર તો બેન હતા ને ભાઈ. આપ વિચારજો, બેનને ઓળખવી હોય તો કઈ રીતે ઓળખી શકાય? એક 2 મિનિટ પછવાડે બધા કૃપા કરીને શાંતિ જાળવજો. પણ ઘરની દીકરીઓને કેમ ઓળખવી? દીકરીઓને ઓળખવા માટે એક નહીં પણ શાસ્ત્રમાં 3 પ્રમાણ આપવામાં આવ્યા છે કે દીકરીને પ્રસંગમાં જો ઓળખવી હોય તો પેલી રીત તો એ જ કે પ્રસંગમાં સૌથી વધારે જેણે ઘરેણા પહેર્યા હોય સમજી લેવું કે ઘરની દીકરી જ હોય. સૌથી વધારે ઘરેણા પહેરીને બેઠી. પણ આજના સમયમાં, મોંઘવારીના સમયમાં કદાચ આ રીત જોવા નહીં મળે, તો પછી બીજી રીત તો ખાસ જોવા મળે કે પ્રસંગમાં રાડો પાડી પાડીને જેનો અવાજ બેહી ગયો હોય. પછી અમુક દીકરી છે એ સાદની નરવી હોય ને, એનો અવાજ નહીં બેહે, તો પછી ત્રીજી રીત તો જોવા મળે ને અચૂક મળે. અને ત્રીજી રીત કઈ? તો કે માવતરના આંગણે પ્રસંગ હોય અને દીકરી હરામે કઈ કામ કરતી હોય તો રીતસર બધાને ઓર્ડર જ કરતી હોય ને, આનું આમ કરી નાખો, આનું ફલાણું કરી નાખો, આ આમ ન હોવું જોઈએ, ફલાણું ન હોવું જોઈએ. આંખ બંધ કરીને સમજી જવું કે હા આ ઘરના દીકરી બા હોવા જોઈએ. એના હૃદયનો આનંદ આખો ઓર હોય છે કે મારા બાપને ત્યાં પ્રસંગ છે, ભાઈ મારા પિતાને ત્યાં પ્રસંગ છે. જો આજે સુનંદાએ આડા ઉભા રહી ગયા છે કે બસ હવે કોઈ મારા ભાઈ પાસે ન જાત. નંદ બાવાને પેલી વધામણી હું આપીશ. અને જેવા નંદ બાવા સૂતિકાગ્રહમાંથી બહાર પધાર્યા, સુનંદા આમ તાલીઓ વગાડતા વગાડતા આમ નાચતા નાચતા સામે આવ્યા છે. ભયો 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 નંદ ગીરા નંદ ભયો જય કનૈયા હે નંદ ગીરા નંદ ભયો જય કનૈયા લાલ કી.
जय हो नंदलाल की, जय यशोदा लाल की। जय हो नंदलाल की, जय यशोदा लाल की। ए आनंद उमंग भयो, जय हो नंदलाल की। ए ब्रज में आनंद भयो, जय यशोदा लाल की। ए आनंद उमंग भयो, जय हो नंदलाल की। कोटि ब्रह्मांड के अधिपति लाल की। कोटि ब्रह्मांड के अधिपति लाल की। ए गौआ चारण आए, जय हो पशुपाल की। ए गौआ चारण आए, जय हो पशुपाल की। ए कोटि ब्रह्मांड के अधिपति लाल की। ए गौआ चारण आए, जय हो पशुपाल की। पूनम के चंद जैसी शोभा है बाल की। पूनम के चंद जैसी शोभा है बाल की। हे आनंद उमंग भयो, जय हो नंदलाल की। हे आनंद उमंग भयो, जय हो नंदलाल की। हे कोटि ब्रह्मांड के अधिपति लाल की। ए गौआ चारण आए, जय हो पशुपाल की। भक्तों के आनंद कंद, जय यशोदा लाल की। भक्तों के आनंद कंद, जय यशोदा लाल की। ए जय यशोदा लाल की, जय हो गोपाल की। ए जय यशोदा लाल की, जय हो गोपाल की। ए कोटि ब्रह्मांड के अधिपति लाल की। ए गौआ चारण आए, जय हो पशुपाल की।
प्रतिपालकी गोकुल में आनंद भयो जय कन्हैया लाल की। ए जय हो व्रज लाल की पावन प्रतिपालकी गोकुल में आनंद भयो जय कन्हैया लाल की। ए कोटि ब्रह्मांड के अधिपति लाल की संग घेरा आनंद भयो जय कन्हैया लाल की। ए गौआ चारण आए जय हो पशुपाल की संग घेरा आनंद भयो जय कन्हैया लाल की। आनंद उमंग भयो जय हो नंदलाल की ए व्रज में आनंद भयो जय यशोदा लाल की ए जय हो नंदलाल की जय यशोदा लाल की ए आनंद उमंग भयो जय हो नंदलाल की व्रज में आनंद भयो जय कन्हैया लाल की ए व्रज में आनंद भयो जय यशोदा लाल की जय हो नंदलाल की जय यशोदा लाल की ए आनंद उमंग भयो जय हो नंदलाल की ए व्रज में आनंद भयो जय यशोदा लाल की आनंद उमंग भयो जय हो नंदलाल की ए आनंद उमंग भयो जय हो नंदलाल की ए व्रज में आनंद भयो जय यशोदा लाल की ए आनंद उमंग भयो जय हो नंदलाल की ए व्रज में आनंद भयो जय यशोदा लाल की रसियो रूपाळो रंग रेलियो रे घेर जामु गमતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જામુ ગમતું નથી હા રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જામુ ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જામુ ગમતું નથી હે મારી માથે છે જમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારા માથે છે પાણીડાની હેલ રે ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી ઓ રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી હે અમે ગાયું દોયા વિના
રસોઈ કર્યા વિના આવી યાર ઘેર જાવું ગમતું નથી. રસોઈ કર્યા વિના આવી યાર ઘેર જાવું ગમતું નથી. હે અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. રસોઈ કર્યા વિના આવી યાર ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો મારી સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. હે મારી માથે છે જમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે પાડીડાની હેલ રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. મારો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. ઘેર જાવું ગમતું નથી. ઘેર જાવું ગમતું નથી. श्रीनाथ जी, 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 श्रीनाथ जी। मने प्यारो लागे, मने प्यारो लागे श्रीजी तारू नाम। तन मन धन श्रीजीला चरणों, तन मन धन श्रीजीला चरणों। भूली छोड़ी दीधा, भूली छोड़ी दीधा सगड़ा काम। तन मन धन श्रीजीला चरणों, तन मन धन श्रीजीला चरणों। मन प्यारो लागे श्रीजी तारू नाम। तन मन धन श्रीजीला चरणों, तन मन धन श्रीजीला चरणों। श्रीनाथ जी, 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 श्रीनाथ जी। मन मंदिरिये तुलसी निमाड़ा, भव बंधन ना चढ़ शेता। अरे राधे राधे, हाँ राधे राधे जपो चले आएंगे बिहारी। राधे राधे जपो चले आएंगे बिहारी। अरे राधे राधे रटो चले आएंगे बिहारी। राधे राधे रटो चले आएंगे बिहारी। अरे आएंगे बिहारी चले आएंगे बिहारी। आएंगे बिहारी चले आएंगे बिहारी। अरे राधे राधे, हाँ राधे राधे जपो चले आएंगे बिहारी। राधे राधे जपो चले आएंगे बिहारी। और राधे राधे रटो चले आएंगे बिहारी। राधे राधे रटो चले आएंगे बिहारी। चकोर है बिहारी।
जपो चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी अरे राधा रानी मिश्री तो स्वाद है बिहारी राधा रानी मिश्री तो स्वाद है बिहारी अरे राधा रानी मिश्री तो स्वाद है बिहारी राधा रानी मिश्री तो स्वाद है बिहारी राधे राधे हाँ हाँ राधे राधे जपो चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी बोलो राधे बोलो राधे बोलो राधे